સ્પાઇન સિરીઝમાં જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે સ્લિપ્ડ ડિસ્ક, એટલે કે ગાદી ખસી જવી. તો આ ગાદી ખસી જવી એટલે શું? આપણી જે કમર છે એ કમરની અંદર મણકાઓની વચ્ચે થડકા સહન કરવા માટે ભગવાને ગાદીની રચના કરેલી હોય છે. એને કહેવાય ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક, બે મણકાઓ વચ્ચેની ગાદી. એ ગાદીનું કામ શું હોય? જ્યારે આપણે દોડીએ, ભાગીએ, કૂદીએ, વાંકા વળીએ, જમ્પિંગ કરીએ, એ ટાઈમે આપણો જે પણ થડકો જે છે એ કમરની અંદરની નસોને ના લાગે એ માટે ભગવાને ત્યાં ગાદીની રચના કરેલી હોય, પણ એની જે થડકો સહન કરવાની કેપેસિટી છે એના કરતાં વધારે જો એના ઉપર લોડ આવે તો એ ગાદી થોડી ફાટીને પાછળ ખસી જાય. ગાદીની એક્ઝેક્ટ પાછળની બાજુ નસો આવેલી હોય, તો ગાદી પાછળ ખસીને જો નસોને અડે તો એનો દુખાવો આપણને પગમાં જાય, જો નસોને ના અડે તો એનો દુખાવો કમર પૂરતો રહે. આને સાદી ભાષામાં કહેવાય ગાદી ફાટી જવી.